નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ સિનિયર સિટીઝન મંડળ દ્વારા 6 દિવસનો સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 12/7/2025 શનિવારના સાંજે 10 વાગ્યે ઉપડીને તારીખ 18/7/2025ના રોજ સાંજના 5 વાગ્યે સુખરૂપે વિના કોઈ અડચણે વગર બધા જ યાત્રિકો ખૂબ જ મોજ મસ્તી દર્શન કરી પરત ફરેલ છે, જેમાં સાયલા ચોટીલા, નવા રણુજા, દ્વારિકા, બેટ દ્વારિકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, સુદર્શન સેતુ, રૂક્ષ્મણી મંદિર, હર્ષદ માતાજીનું મંદિર, પોરબંદર સોમનાથ જ્યોતિર્લિંગ, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, પ્રાચીન સોમનાથ મંદિર, જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર, ઉપરકોટનું કિલ્લું, દામોદર કુંડ, અમૃગી કુંડ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શક્તિપીઠ, ગિરનાર પર્વત, રોપવે, ખોડલધામ, કાગવડ, જલારામ બાપા મંદિર, ગરડા સ્વામિનારાયણ મંદિર, બગદાણા સીતારામ બાપા મંદિર, ભાગોળ, મોગલધામ, ઊંચા કોટડા, કાળિયા બિલ્ડ મંદિર, ચામુંડા મંદિર, રાજપરા, ખોડિયાર મંદિર, સાળંગપુર, કષ્ટભંજન હનુમાનજી મંદિર, પ્રમુખ સ્વામી સમાધિ મંદિર, અદ્યતન ભોજનાલય, ગૌશાળા, કુંડળધામ, અરણેજ બુટ ભવાની માતાજી મંદિર, ગણપતિ બાપા મંદિર, અદ્યતન ભોજનાલયના દર્શન કરી સૌ ભક્તો યાત્રિકોએ સરકારશ્રીની શ્રવણ યાત્રાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સફળ શ્રવણ તીર્થ યાત્રાનું રજીસ્ટ્રેશન આયોજન સંચાલન બાબુભાઈ આર પંચાલ તથા મીનાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝન ક્લબના ટ્રસ્ટી મોહનભાઈ જી પટેલ, પત્રકાર અશ્વિનભાઈ પટેલ, ઉપાધ્યાય શ્રીએ પ્રવાસમાં જોડાઈને માર્ગદર્શન પૂરું પાડેલ છે। સદર યાત્રામાં ક્લબના 55 સભ્યો ભાઈઓ બહેનોએ લાભ લીધેલ છે। રિપોર્ટર દિલીપભાઈ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।